આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે પ્રણવની ઉપાસનાની જે મહત્તા બતાવી કે પ્રણવ એકમાત્ર મંત્ર છે જેનાથી આપણે બ્રહ્મ પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો સુખદેવજી મહારાજે ઉદાહરણ સહિત કે અ, ઉ, મ અને અર્ધ માત્રા, એમાં સારી સૃષ્ટિ, સારી બ્રહ્માંડ, સારા દેવી દેવતાઓ બધા જ એની અંદર સમાહિત થઈ જાય છે. તો માત્ર ને માત્ર ઓમનો જપ કરવાથી હર દેવી દેવતાઓનો જાપ થઈ જાય છે અને એનાથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. બીજા મંત્ર કરીએ તો આપણને એ લોક પ્રાપ્ત થાય છે. જે આપણા ઈષ્ટદેવ હોય એનું આપણે મંત્ર કરતા હોઈએ તો આપણને એ લોક પ્રાપ્ત થાય છે. એ પછી બ્રહ્મ લોક હોય, વિષ્ણુ લોક હોય, શિવ લોક હોય, શક્તિ લોક હોય. પરંતુ ત્યાં આપણા પુણ્ય ખતમ થતા ફરીથી આપણે આ જગતમાં પાછું આવવું પડે છે. પણ એનાથી જો ઉપર ગતિ કરવી હોય તો ઓમની ઉપાસનાથી જ એ શક્ય બને છે. એ સુખદેવજી મહારાજ કહે છે કે ઓમની ઉપાસનાથી જ એ બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક અને શક્તિ લોકથી પણ એ ઉપરની ગતિ એ કરાવી શકે છે. તો એ પછી પરીક્ષિત રાજા આ બધું સાંભળીને એ સુખદેવજી મહારાજને પૂછે છે કે પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછ્યું, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, નારાયણ અને નારાયણમાંથી જે રામ, કૃષ્ણાદિ અંશાવતારો ઉત્પન્ન થાય છે તે જ પરમાત્મા પરમેશ્વર છે કે તેમનાથી પરમાત્મા જુદા છે? પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે આ જે અંશાવતારો જે જન્મ્યા છે, જેને જન્મ ધારણ કર્યો છે, તો એ જ પરમાત્મા છે કે પરમાત્મા એનાથી જુદા છે? તો સુખદેવજી મહારાજ હવે કહે છે, દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. આ ભગવદ્ ગીતાનો શ્લોક છે. તો આ સંસારમાં ક્ષર અને અક્ષર એવા બે પુરુષો અર્થાત બે પુરુષ તત્વ છે. ક્ષર એટલે નાશવંત, સમગ્ર વિશ્વ કે જેમાં ઉકાર, મકાર, અકાર, કડાંગ સહિત જે જડ જીવોથી માંડીને ઈશ્વર સુધીનું સમગ્ર બ્રહ્માંડ છે તે ક્ષર છે. તે વિશ્વમાં પ્રણવની ઉ માત્રામાં જડાત્મા એટલે ઝાડ, પહાડ, જીવાત્મા એટલે પશુ, પક્ષી, કીટ, પતંગ ઇત્યાદિ અને આત્મા એટલે મનુષ્ય જીવાત્માઓ રહેલા છે. તેની ઉપર મ માત્રામાં સ્વર્ગના દેવો ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, વરુણ, દિક્પાલ આદિ સ્વર્ગ લોકના દેવો રહેલા છે. તે મહાન આત્માઓને તથા પૃથ્વીના શ્રેષ્ઠ જ્ઞાની પુરુષોને મહાત્મા કહેવાય છે. તેની ઉપર અકારની ત્રીજી માત્રા છે. તેમાં બ્રહ્મા પોતાના બ્રહ્મલોક સહિત, વિષ્ણુ પોતાના વિષ્ણુલોક સહિત, શિવ પોતાના શિવલોક સહિત અને શક્તિ માતા પોતાના શક્તિલોક સહિત એ રીતે ઉચ્ચ કક્ષાના 4 ઈશ્વરો બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ અને શક્તિપુરીમાં રહેલા છે. તે ચારેય ઈશ્વરો નારાયણના ત્રિગુણના અંશ રૂપે નારાયણમાંથી ઉત્પન્ન થયેલા છે. તેથી ઉકાર, મકાર અને અકાર તે ત્રણને વિશ્વ કહેવાય છે. તે તમામ ક્ષર એટલે નાશવાન છે. તો આ ઓમના જે અક્ષર છે અ માંથી શું પ્રગટ થયું, ઉ માંથી શું પ્રગટ થયું, મ માંથી શું પ્રગટ થયું ને અર્ધ માત્રામાંથી શું પ્રગટ થયું? તો એ બધામાં શ્રેષ્ઠ છે દેવલોકો. અને જે આ 4 લોકો છે, બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક, શક્તિલોક, અને જે અવતાર ધારણ કરીને પૃથ્વી પર જન્મે છે એ નારાયણનો અંશ હોય છે. પરંતુ એક ક્ષર છે એ નાશવાન છે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન જેટલા પણ અવતારો ધારણ કર્યા છે તો એને આ દેહ તો છોડવો જ પડ્યો છે ને. તો એ નાશવાન છે. ક્ષરની ઉત્પત્તિના કારણરૂપ માયા, વશિષ્ઠ, હિરણ્યગર્ભ, નારાયણનો દેહ પોતાના અક્ષરધામ યાને ગોલોક સહિત અક્ષર એટલે અવિનાશી છે, પરંતુ તે અક્ષરાતીત નથી. પ્રણવના અક્ષરોમાં મકાર હું છું એમ શ્રી કૃષ્ણે કહેલું છે. તમામ ભૂતોની ઉત્પત્તિના કારણરૂપ બીજ હું છું. આ વચનો શ્રી કૃષ્ણે આત્મભાવથી કહ્યા છે. એટલે તેમનો આત્મા નારાયણમાં વસનારો હોવાથી શ્રી કૃષ્ણ પોતે નારાયણની 16 કળાવાળા પૂર્ણ અવતાર હોવાથી કહેલા છે. તો કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનજીને ગીતાજી કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ઉપદેશ આપે છે તો એમાં જ શ્રી કૃષ્ણ ભગવાન આ કહે છે કે જે પ્રણવના અક્ષરોમાં મકાર એ હું છું
અને તમામ ભૂતોની ઉત્પત્તિનું કારણ રૂપ બીજ પણ હું છું. તો એ અંશાવતાર જ છે, પરંતુ એને આત્મભાવથી કહેલો છે, કેમ કે એનો આત્મા તો એ જ નારાયણમાં વિલીન છે, એમાં તો કોઈ ભિન્નતા છે નહીં, એટલે એ આત્મભાવથી એને કહ્યું છે. આ વિશ્વ તથા વ્યાસાદી વિભૂતિ આત્માઓ મારાથી નારાયણમાંથી ઉત્પન્ન થયેલા છે. ભગવદ્ ગીતાના અધ્યાય 10 શ્લોકમાં 39. તો એમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખથી કહ્યું છે કે વેદ વ્યાસ એ મારો જ અવતાર છે, મારા જ અંશાવતાર છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને શક્તિ ચારે ઈશ્વરો નારાયણના વિરાટ સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલા છે. ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 37 થી 41 શ્રી કૃષ્ણ ભગવાને પોતે આ કહ્યું છે. તેથી અવતારી પુરુષોને અંશાત્મા કહેલા છે. આ ઈશ્વરો સહિતનું સમગ્ર વિશ્વ ક્ષર એટલે નાશવાન છે, અને ક્ષર જેમાંથી ઉત્પન્ન થયેલું છે તે વિરાટ બ્રહ્મ નારાયણને અક્ષર પુરુષ કહેલા છે. આ અક્ષર તત્વ ક્ષર કરતા ઉત્તમ છે. તો જે ક્ષર છે એ તો નાશવાન છે, અવતાર લઈને આવ્યા છે પૃથ્વી પર, પણ એ નાશવાન છે, એને પણ એનો સમય થાય ત્યારે જવું પડે છે. પરંતુ જે અક્ષરને ઉત્પત્તિ કરી છે, સર્જન કર્યું છે, તો એ તો અક્ષર પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કરેલું છે, એ અક્ષર છે. અને બાકી જે ક્ષર છે એ બધું જ નાશવંત છે. વિરાટ અક્ષર નારાયણ સમગ્ર જગતના ઉત્પન્ન કરનાર અને સર્જનહાર છે. આ અક્ષરમાંથી ક્ષર એવા વિશ્વને નારાયણે ઓમ એકોહમ બહુશ્યામ કહીને ઉત્પન્ન કરેલું. તેથી વિશ્વની સર્વ વ્યક્તિઓ, તમામ જીવાત્માઓ અવ્યક્ત એવા નારાયણમાંથી ઉત્પન્ન થયેલ છે. તો વિશ્વની દરેક જીવાત્માઓ નારાયણમાંથી જ ઉત્પન્ન થયેલા છે, તો બધા જ એના જ અંશાત્મા છે ને. તે સ્વર્ગ, મૃત્યુ અને એવા નારાયણમાંથી ઉત્પન્ન. તેથી વિશ્વની સર્વ વ્યક્તિઓ, તમામ જીવાત્માઓ અવ્યક્ત એવા નારાયણમાંથી ઉત્પન્ન થયેલ છે. તે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળનું જગત બ્રહ્માના દિવસે પ્રગટે છે, અને રાત્રિએ પરવશપણે લય થાય છે. આ પ્રમાણે વારંવાર લય થઈને ઉત્પન્ન થાય છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 8 શ્લોક 18 અને 19 આ શ્રી કૃષ્ણ ભગવાન પોતે બોલ્યા છે. તે નારાયણમાં પોતાના આત્મા સિવાય બીજા 999 અંશાત્મા તેમના હૃદયમાં રહેલા હોવાથી તે અક્ષર પુરુષમાંથી 999 આત્માઓ પૈકી અવતાર લેનાર અંશાવતારી ઈશ્વરો રામ, કૃષ્ણાદિને અંશાત્મા કહેવાય છે. તેમના ગોલોકવાસી અક્ષરધામને તેમનું પરમધામ કહેલું છે. તે અંશાવતારો વિશ્વેશ્વર નારાયણની આજ્ઞાને આધીન રહીને જન્મ લે છે. નારાયણનો પોતાનો આત્મા તથા તેમના હૃદય કમળમાં રહેલા 999 આત્મા મળીને 1000 આત્માઓ થાય છે. તેથી તે અક્ષર બ્રહ્મને હજારો હાથ, પગ, મુખવાળા કહ્યા છે. તે નારાયણના પોતાના આત્માને પરમાત્મા કહેવાય છે, કે જે માયામાં રહેલા અને પ્રકૃતિ પુરુષ છે. પ્રકૃતિ અને પુરુષ છે, તેમનો દેહ માયાનો અને આત્મા પુરુષ રૂપ બ્રહ્મ હોય. તે માયાવાળા હોવા છતાં પ્રકૃતિ એટલે માયાના તાબામાં નથી, પરંતુ માયા તે નારાયણના તાબામાં છે. આ રીતે નારાયણ અ, મ, ઉ માં વસનારા જીવો, દેવો, ઈશ્વરોના તથા અક્ષરધામમાં અને પોતાના હૃદયમાં વસનારા અંશાત્માઓના અધિપતિ છે. તેથી તે વિશ્વપતિ વા વિશ્વેશ્વર કહેવાય છે. કેમ કે એ માયા છે, એ માયાને અધીન નથી, પરંતુ માયા એને અધીન છે, એટલે એને વિશ્વેશ્વર કહ્યા છે. આ જગતના, આ સૃષ્ટિના, આ બ્રહ્માંડના. માયાને પ્રકૃતિ જાણો અને માયાવાનને મહેશ્વર જાણો. આ બંને અવયવ ભૂતોથી આખું જગત વ્યાપ્ત છે. અર્થાત તમામ દેહધારી જીવો પ્રકૃતિવાળા હોય, પ્રકૃતિ અને પુરુષ છે. તે જ રીતે નારાયણને પ્રકૃતિ પુરુષ, વિશ્વના હિરણ્ય ગર્ભ અને માયાના પતિ માનેલા છે. શ્રી કૃષ્ણ પ્રભુએ ગીતામાં કહ્યું છે કે મને પોતાને માયાનો અધ્યક્ષ માનવો, કેમ કે મારી સત્તાથી જ ચરાચર પ્રપંચ વિશ્વને હું ઉત્પન્ન કરું છું. આ રીતે નારાયણ માયા વશિષ્ઠ અર્થાત માયામાં વસેલા છે. નારા પ્લસ અયન, માયામાં અયન કરી સૂતેલા હોવાથી તેમને નારાયણ કહેવાય છે. તેથી તેમને 3 ગુણોના ઐક્ય રૂપ મહત્વ માનેલા છે. ભગવદ્ ગીતાનો સ્કંદ 11 અધ્યાય 24 શ્લોક 4, 5, 9 અને 10 એમાં આ વાતનું વર્ણન છે.
આ રીતે સમગ્ર વિશ્વના જીવાત્માઓ વ્યક્તિ તત્વવાળા વ્યક્ત વ્યાપક છે, પણ નારાયણ પોતે વિશ્વના પતિ વિશ્વંભર અને વિશ્વની લય ઉત્પત્તિ કરતા હોવાથી અવ્યક્ત છે. પરંતુ તે અવ્યક્ત નારાયણથી પર એવો જે બીજો પરમ કૈવલ્ય બ્રહ્મ, પરમ અવ્યક્ત પુરુષ છે, જેને સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહેવાય છે, તે વ્યક્ત અને અવ્યક્તથી બંનેથી જુદો છે. જે સુખદેવજી મહારાજ કહે છે કે બે પુરુષ છે, એક તો અક્ષર બ્રહ્મ નારાયણ કે જેની આત્મામાં 999 અંશ રહેલા છે, અને એ પોતે થઈને 1000, એટલે જે અવતારો ધારણ થાય છે એ નારાયણના અંશા અવતારો છે. પરંતુ બીજો પણ જે પુરુષ છે એ એનાથી પણ ઉપર છે. તે વ્યક્ત અને અવ્યક્તથી બંનેથી જુદો છે. તેથી જ્યારે સર્વભૂત પ્રાણીઓ વાળા વિશ્વનો નાશ થઈ જાય છે, તેમજ અક્ષર ગોલોક યાને બ્રહ્મલોક અક્ષરધામનો નાશ થઈ જાય છે, તો પણ સત્ય જ્ઞાન મનત બ્રહ્મ શ્રુતિ તે પરમેશ્વર સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અને અનંત એટલે તમામનો નાશ થાય તો પણ જેનો કોઈ પણ કાળે નાશ થતો નથી તેવો બ્રહ્મ હોવાથી તે પરમ અવ્યક્તનો સત્ય જ્ઞાન ચૈતન્ય સ્વરૂપનો કદાપી નાશ થતો નથી. તેથી તે પૂર્ણ અવિનાશી છે. તો જે બીજા પુરુષ છે આ એની વાત છે કે તે પૂર્ણ અવિનાશી છે, તેનો કોઈ કાળમાં તેનો નાશ નથી. અક્ષરધામનો ગોલોકનો પણ નાશ છે, પરંતુ એનાથી જે ઉપર પૂર્ણ બ્રહ્મ જે એ પુરુષ છે એનો ક્યારેય નાશ નથી, કોઈ કાળમાં એનો નાશ નથી. જ્યારે સૃષ્ટિનો લય થઈ જાય છે, આ પૃથ્વીનો લય થઈ જાય છે, ત્યારે પણ એ સનાતન સત્ય છે એ રહે જ છે. તો ઉપર વર્ણવેલ ક્ષર અને અક્ષર બંને કરતા જે ઉત્તમ અને ધ્યાન કરવા યોગ્ય ઈશ્વર છે, તે પોતાની જ્ઞાન ચેતના વડે સર્વમાં વ્યાપ્ત છે. તે પરમ તત્વ જ્ઞાન ચૈતન્યને અવિનાશી પરમેશ્વર અખંડ આનંદ અને પરમાત્મા એવા નામથી કહેવાયેલા છે. તે ઉત્તમ પુરુષ આ વિશ્વ અને વિશ્વંભર વિશ્વેશ્વર નારાયણ એટલે ક્ષર અને અક્ષર એવા બંને કરતા સર્વ ઉત્કૃષ્ટ ન્યારા છે. તો નારાયણ છે એ અક્ષર છે, ક્ષર છે એ તો બધું જ નાશવાન છે, પરંતુ જે અક્ષર છે તો એ ક્ષર અને અક્ષર થી પણ સર્વ ઉત્કૃષ્ટ એનું જેનું સ્થાન છે. માટે શ્રી કૃષ્ણ અર્જુનજીને સમજાવ્યું છે કે હે ભારત, જેની ચેતના વડે માયાવી શરીર રૂપી જડ યંત્રો ચાલી રહ્યા છે, તેવા પરમાત્માને શરણે તું સર્વ ભાવ વડે જા. તો શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે જે ક્ષર અને અક્ષર એ બંનેથી ઉપર છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, અખંડાનંદ કહીએ છીએ, સચ્ચિદાનંદ કહીએ છીએ, એના શરણમાં તું જા. જો આત્માના અમુક જ ભાવથી તેના શરણે જઈશ તો તે પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરી શકીશ નહીં. એવું સર્વ ભાવેને શબ્દ વાપરીને કૃષ્ણ પ્રભુએ અર્જુનજીને સ્પષ્ટ સૂચન કર્યું છે. માટે જો કોઈ પણ કાળે તારા આત્માને જન્મ મૃત્યુના ફેરામાં પાછા આવવું ન પડે તેવી પરમ અને શાશ્વત શાંતિ ઈચ્છતો હોય તો તે જ પરમાત્માને શરણે જા. એના શરણે જવાથી તું જન્મ મૃત્યુ રહિત અવિચળ પરમ મોક્ષને પામીશ. તો કોઈ પણ અધૂરાપણાથી નહીં, અધૂરી આત્માથી નહીં, પૂર્ણ આત્માથી તું એના શરણે જા તો તને અવશ્ય તું મોક્ષને પરમ મોક્ષને પામીશ. આ સ્થળે શ્રી કૃષ્ણ ભગવાને એમ નથી કહ્યું કે મારે શરણે આવ અગર હું તને પરમ શાંતિ મોક્ષ આપીશ, કેમ કે મોક્ષ આપવાનું કામ તેમની શક્તિ બહારનું હતું. શ્રી કૃષ્ણ પોતે પણ મોક્ષ મેળવવા તે પરમાત્માનું ધ્યાન કરતા હતા, એટલે તે મોક્ષ આપી શકે તેમ ન હોવાથી તેમજ અર્જુનજી આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ પૂછે છે, પરંતુ તેની ઈચ્છા માત્ર પાપથી મુક્ત થવાની જ છે. તેમજ અર્જુન અસ્થિર મનનો હોય, પરમાત્મામાં તમામ ભાવ સમર્પણ કરે તેવો નથી એમ શ્રી કૃષ્ણ જાણતા હોવાથી શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 64 અને 66 માં અર્જુનને કહ્યું છે કે તું મારો જ ભક્ત થા, મારામાં જ મન વાળો થા, મને જ નમસ્કાર કર. હું સત્ય પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે તેથી તું મને જ પ્રાપ્ત થઈશ અને હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. તો અર્જુનજીને જે આ યુદ્ધ કરવાનું હતું એમાં પોતાના હાથે જ પોતાના પરિવારનો નાશ કરવાનો હતો. એટલે અર્જુનજીને કોઈ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી એ જ્ઞાન સાંભળતા ન હતા, એને તો માત્ર પોતાના પાપમાંથી મુક્તિ જોઈતી હતી. એટલે શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું કે તું મારા શરણે આવ, તું મને સમર્પિત થઈ જા તો હું તને પાપોમાંથી મુક્ત કરીશ. કેમ કે મોક્ષની ઈચ્છા નથી અર્જુનમાં અને
મોક્ષ ન અપાવી શકે કૃષ્ણ ભગવાન, કેમ કે એ પણ એ અક્ષર બ્રહ્મ નારાયણના અંશાવતાર છે, પરંતુ મોક્ષ આપવાની સત્તા એની પાસે નથી. એ અક્ષર બ્રહ્મ, ક્ષર અને અક્ષર જે બંનેથી ઉપર જે વિરાટ પરમાત્મા બેઠેલા છે, એની સત્તા છે કે એ આપણને મોક્ષ આપી શકે. કેમ કે શ્રી કૃષ્ણ અંશાવતારે ઈશ્વર હોવાથી તેમનામાં અર્જુનને પાપથી મુક્ત કરાવવાની શક્તિ અને સત્તા હતી, પરંતુ શાશ્વત પરમ મોક્ષ આપવાની અને જન્મ મૃત્યુ નિવારણ કરવાની તેમનામાં સત્તાવા શક્તિ ન હતી, કેમ કે તે પોતે જ માયાવાળા સંસારી અને માયાવી દેહવાળા પ્રકૃતિ પુરુષ હતા. તેમજ તેમનું ઉત્પત્તિ સ્થાન અક્ષર બ્રહ્મ નારાયણ પોતે પણ માયાવાળા હોવાથી તે બીજાને શી રીતે માયાથી મુક્ત કરી શકે? જે પોતે જ જન્મ મૃત્યુ રહિત પરમ શાંતિ પ્રાપ્ત કરી શક્યા ન હોય તે શી રીતે અન્યને મોક્ષ આપી શકે? તો નારાયણને હજી એના અંશા અવતાર, પણ એને જન્મ તો લેવો પડે છે ને પાછો, અને એનો પણ નાશ થાય છે. તો જેનો સ્વયંનો જ નાશ થતો હોય એ બીજાને મોક્ષ કેવી રીતે અપાવી શકે? તો એની સત્તા નથી. એ પાપમાંથી મુક્ત કરાવી શકે છે, એ મોક્ષના માર્ગે દોરી શકે છે, પરંતુ એ મોક્ષ અપાવી ન શકે. જ્યાં સુધી માયા છે ત્યાં સુધી, અર્થાત ઉકાર મકાર અકાર અને અર્ધમાત્રા અક્ષર બ્રહ્મ સુધી સઘળે સ્થળે માયા છે. તેથી તે તમામ ધામ જેવી જડ માયાના આશ્રય બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ, શક્તિપુરી અને અક્ષરધામ નામક ધામમાં વસનારા છે. તેમજ તેઓ સ્ત્રી સંતાન વાળા, હર્ષ શોક સુખ દુઃખ, સ્ત્રી પુરુષ આદિ દ્વંદ તત્વો વાળા તથા ભયગ્રસ્ત છે. તેથી તે દ્વૈત છે. અદ્વૈત કે જે પરમ શ્રેષ્ઠ પરમેશ્વર પરમાત્મા મોક્ષ છે, જેને કોઈનો ભય નથી, જેને દ્વંદ વસ્તુનો માયાનો કોઈ પણ સ્પર્શ નથી, તે જન્મ મૃત્યુના દ્વંદમાં આવતો નથી તેમજ ફસાતો નથી. તેથી તે દ્વૈતથી ન્યારો એવો નિરંજન નિર્લેપ અદ્વૈત પુરુષ છે. માટે તે પરમાત્મામાં એક જ અદ્વિતીય બ્રહ્મ છે કે જેના જેવું અન્ય કોઈ પણ બ્રહ્મ શ્રેષ્ઠ નથી. તેને જ નિશ્ચલ મોક્ષ કહેવાય છે. યોગ શિખો ઉપનિષદ અધ્યાય 6:58 શ્લોક છે આ. વિશ્વના તમામ આત્મા કરતા જે મહાન અક્ષર બ્રહ્મ શ્રેષ્ઠ છે, જેને અક્ષર નિવાસી અક્ષરધામ કહેવાય છે, તેના કરતા તેના અધિપતિ અવ્યક્ત અર્થાત નારાયણનો પોતાનો આત્મા અને પરમેશ્વરની પરમ ગતિ શ્રેષ્ઠ છે. તેથી તે અવ્યક્ત કહેવાય છે. તે અવ્યક્ત કરતા પણ અસંગોહ્ય પુરુષ, જે માયાના સંગથી, માયાના સંસર્ગથી અને સ્પર્શથી રહિત છે. તેઓ માયાતીત જ્ઞાન સ્વરૂપ પરમ પુરુષ, જે માયાથી જુદો છે તે જ શ્રેષ્ઠ છે. તે પુરુષ અર્થાત પરમાત્મા, તે હર માયાથી દ્વંદથી એ પર છે, એનાથી પરે છે. તો એ માયા રહિત છે, દ્વંદ રહિત છે, એ હર દોષ રહિત છે, જેનો કોઈ કાળે નાશ નથી, જેને ભય નથી, જેની અંદર કંઈ છે જ નહીં, નથી કોઈ ઈચ્છા, નથી એનો નાશ, નથી માયા, નથી મોહ, નથી સુખ, નથી દુઃખ, કંઈ છે જ નહીં. એક એવી સ્થિતિ, પરમ આનંદમાં સ્થિત. તે જ શ્રેષ્ઠ છે. તે પુરુષ અર્થાત પરમાત્મા પરમેશ્વરથી શ્રેષ્ઠ હોય તેવું બીજું કોઈ પણ નથી. તે પરમાત્મા ઉચ્ચમાં ઉચ્ચ શ્રેષ્ઠ એવી મોક્ષ ગતિનું સ્વરૂપ છે કે જેના કરતા બીજી કોઈ ઉચ્ચ સદગતિ છે જ નહીં. પ્રણવની 4 માત્રાની ઉપર બિંદુ વિરાજમાન છે. તે પ્રણવનું શિર છત્ર છે, પણ તે પ્રણવની માત્રા નથી. તે બિંદુ એટલે જ્યાં દ્વૈત ભાવનું કોઈ તત્વ ન હોય તેવું એક અદ્વિતીય તત્વ છે. તેને જ પરમાત્મા પરમેશ્વર કહેલા છે. હજી જ્યાં દ્વૈત છે, હજી જ્યાં બેનો ભાવ છે કે હું અને ભગવાન, ત્યાં પણ એક ભેદ છે કે હું અને ભગવાન અલગ છીએ. પણ આ અદ્વૈત પરમાત્મા છે, અદ્વૈત છે, એમાં કોઈ ભેદ નથી કે હું ને તું અલગ છીએ. કેવલ્ય ઉપનિષદમાં જણાવ્યા મુજબ પરમાત્માને જાણીને આત્મબુદ્ધિરૂપ ગુહામાં રહેલા ગુઢાત્મા ઉર્ફે બ્રહ્મજ્ઞાની પુરુષ, માયાવી 16 કળા રહિત, માયાવી ગુણો રહિત, અદ્વિતીય, તેના જેવું બીજું કોઈ પણ નથી. ભાવ
ભાવ અભાવ રહિત એટલે જન્મ મૃત્યુ, મારું તારું, સ્ત્રી પુરુષ, હર્ષ શોકાદી ભાવ માયાના છે. તેવા ભાવ અભાવથી રહિત સર્વ ઉત્કૃષ્ટ પરમાત્માના ગુહ્ય સ્વરૂપને જાણીને સર્વના સાક્ષી રૂપ માયા વડે જે કદાપી અશુદ્ધ થતા નથી. તો જે પરમાત્મા છે એ જ દ્રષ્ટા છે, એ જ સાક્ષી છે. એ શેમાંય લિપ્ત નથી, ના સુખમાં, ના દુઃખમાં, ના ભયમાં, ના આનંદમાં, ના શોકમાં, ના દ્વંદમાં, શેમાં પણ એ લિપ્ત નથી. એ અલિપ્ત છે, એને કંઈ પણ સ્પર્શ કરી શકતું નથી. કોઈ જ માયા નહીં, કોઈ મોહ નહીં, કોઈ સુખ નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ દ્વંદ નહીં, કોઈ ગુણ નહીં. એ માયાવી ગુણ એનાથી પરે છે. તેવા શુદ્ધ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન, અજ્ઞાન, સત્ય, અસત્ય, દ્વંદ વગેરેથી મુક્ત થઈને પરમાત્માના સ્વરૂપમાં તદ્રૂપ તન્મય થાય તેને મોક્ષ થયો કહેવાય છે. તો જે એ પરમ બ્રહ્મ પરમાત્મા, એની અંદર આપણે પણ એક થઈ જઈએ, અદ્વૈત બની જઈએ કે હવે હું ને પરમાત્મા અલગ નથી, ત્યાં સુધી આપણે પહોંચી શકીએ તો એને જ મોક્ષ કહેવાય છે. હવે આગળનો વિડીયો કાલે આપણે જાણીશું. આજે આ ભાગવતમાંથી જ છે કે બે પુરુષ છે, એક નારાયણ છે, એ અક્ષર છે, ક્ષર નથી. ક્ષરમાં જે પણ આ જડાત્મા, જીવાત્મા, જે પણ હર યોની, સૃષ્ટિ પરની હર યોની એમાં આવી ગઈ. એ બધા ક્ષર છે, નાશવાન છે, બધાનો નાશ થાય છે. અને એ ક્ષરને બનાવવા વાળા છે અક્ષર નારાયણ. પરંતુ એ અક્ષર નારાયણને બનાવવા વાળા એનાથી ઉપર પણ એક પૂર્ણ પુરુષ છે. તો એને સમર્પિત થવાથી ત્યાં સુધી પહોંચીને જ આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ નારાયણની સત્તામાં પણ નથી કે એ આપણને મોક્ષ અપાવી શકે. એ મોક્ષનો માર્ગ આપણને બતાવી શકે છે, પરંતુ એ મોક્ષ આપી શકતા નથી. એ એની સત્તામાં નથી. તો એનાથી પણ ઊંચી સ્થિતિ, જ્યાં એ અદ્વૈતનું રૂપ આપણે જો બની જઈએ, પરમાત્મા સાથે એક, સુખ દુઃખ, હર ખુશી, શોક આનંદ, માયા મોહ, સારા ગુણ, એ બધાથી રહિત થઈને આપણે એ પરમ પિતા પરમેશ્વરનું રૂપ બની જઈએ, ત્યારે જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.